હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે નવા અભ્યાસક્રમ આધારિત સંપૂર્ણ અંગ્રેજી વિષયવસ્તુ પ્રશ્નોત્તરીનો અભ્યાસ કરીશું. આ વિડીયો મિત્રો પાર્ટ 2 છે. પાર્ટ 1માં આપણે ઘણા બધા MCQ જોઈ ચૂક્યા છીએ. આ વિડીયોમાં મિત્રો નવી પરીક્ષા પદ્ધતિ મુજબ હવે આવા પ્રશ્નો પૂછવાની છે તે ખૂબ જ શક્યતા રહેલી છે કે જે આ વિડીયોમાં આવરી લેવામાં આવેલા છે. અને આ વિડીયો છે તે મિત્રો ટેટ 1 સ્પેશિયલ એટલે કે ધોરણ 1 થી 5ની તૈયારી કરતા કેન્ડિડેટ્સ માટે છે. તો વોક એન્ડ રન ગીત કયા ધોરણમાં આપ્યું છે? વોક એટલે ચાલો અને રન એટલે દોડો. આ ગીત છે તે કયા ધોરણમાં આપ્યું છે? તો ધોરણ 4 અંગ્રેજી. વોક એન્ડ રન ગીત કયા ધોરણમાં આપ્યું છે? ધોરણ 4 અંગ્રેજીની ટેક્સ્ટબુકમાં ગીત આપવામાં આવેલું છે. પછી જે ધ સ્કાય ઇઝ ફોલિંગ વાર્તા કયા ધોરણમાં આપેલી છે? ધ સ્કાય ઇઝ ફોલિંગ એટલે આકાશ પડી રહ્યું છે આ વાર્તા છે તે ધોરણ 4 અંગ્રેજીની ટેક્સ્ટબુકમાં આપવામાં આવેલી છે. ધોરણ 4 અંગ્રેજીની ટેક્સ્ટબુકમાં વાર્તા છે તે આપવામાં આવેલી છે. નેક્સ્ટ છે ધ સાધુ એન્ડ ધ સ્કોર્પિયન. સાધુ અને વીછી. ધ સાધુ એન્ડ ધ સ્કોર્પિયન વાર્તા કયા ધોરણમાં આપવામાં આવેલી છે? તો ધોરણ 4 અંગ્રેજીની ટેક્સ્ટબુકમાં વાર્તા આપવામાં આવેલી છે. ધ સાધુ એન્ડ ધ સ્કોર્પિયન વાર્તા છે તે ધોરણ 4 અંગ્રેજીની ટેક્સ્ટબુકમાં આપવામાં આવેલી છે. 36મું હતું વોક એન્ડ રન ગીત કયા ધોરણમાં આપ્યું છે? તો ધોરણ 4 અંગ્રેજીની ટેક્સ્ટબુકમાં ગીત આપવામાં આવેલું છે. પછી જે ધ સ્કાય ઇઝ ફોલિંગ વાર્તા કયા ધોરણમાં આપેલી છે? તો આ વાર્તા છે તે ધોરણ 4 અંગ્રેજીની ટેક્સ્ટબુકમાં આપવામાં આવેલી છે. 38મો MCQ છે ધ સાધુ એન્ડ ધ સ્કોર્પિયન. સ્કોર્પિયન એટલે થાય મિત્રો વીછી. ધ સાધુ એટલે સાધુ અને વીછી આ વાર્તા છે આ સ્ટોરી કયા ધોરણમાં આપેલી છે? ધોરણ 4 અંગ્રેજી. નેક્સ્ટ છે ભક્ત પ્રહલાદ. વાર્તા કયા ધોરણમાં આપવામાં આવેલી છે? તો ધોરણ 4 અંગ્રેજી. ભક્ત પ્રહલાદ વાર્તા છે તે ધોરણ 4 અંગ્રેજીની ટેક્સ્ટબુકમાં આપવામાં આવેલી છે. 40મો MCQ છે અપ એન્ડ ડાઉન ગીત કયા ધોરણમાં આપવામાં આવેલું છે? તો ધોરણ 4 અંગ્રેજી. અપ એન્ડ ડાઉન આ ગીત છે તે કયા ધોરણની અંગ્રેજીની ટેક્સ્ટબુકમાં આપવામાં આવેલું છે? ધોરણ 4 અંગ્રેજી. 41મું છે રાઈટનું વિરુદ્ધાર્થી શું થાય? લેફ્ટ. અને અપનું ડાઉન. રાઈટ એટલે જમણી બાજુ, લેફ્ટ એટલે ડાબુ, અપ એટલે ઉપર અને ડાઉન એટલે નીચે. પછી છે વિસ્ડમ ઓફ ગણેશ વાર્તા કયા ધોરણમાં આપવામાં આવેલી છે? વિસ્ડમ ઓફ ગણેશ વાર્તા છે તે ધોરણ 4 અંગ્રેજીની ટેક્સ્ટબુકમાં આપવામાં આવેલી છે. વિસ્ડમ ઓફ ગણેશ ધોરણ 4 અંગ્રેજીની ટેક્સ્ટબુકમાં વાર્તા છે તે આપવામાં આવેલી છે. પછી છે બ્લુ અમ્બ્રેલા. બ્લુ અમ્બ્રેલા વાર્તા કયા ધોરણમાં આપવામાં આવેલી છે? તો આ વાર્તા છે તે મિત્રો ધોરણ 4 અંગ્રેજીની ટેક્સ્ટબુકમાં આપવામાં આવેલી છે. બ્લુ છત્રી આ વાર્તા છે. અમ્બ્રેલા એટલે છત્રી. તો આ વાર્તા છે તે ધોરણ 4 અંગ્રેજીની ટેક્સ્ટબુકમાં આપવામાં આવેલી છે. નેક્સ્ટ છે વી ક્રોસ ધ રોડ. આ ગીત છે તે કયા ધોરણમાં આપવામાં આવેલું છે? તો ધોરણ 4 અંગ્રેજી. વી ક્રોસ ધ રોડ એટલે અમે છે તે રોડ ક્રોસ કરીએ. આ ગીત છે તે ધોરણ 4 અંગ્રેજીની ટેક્સ્ટબુકમાં આપવામાં આવેલું છે. 39મું હતું ભક્ત પ્રહલાદ વાર્તા કયા ધોરણમાં આપવામાં આવેલી છે? ધોરણ 4 અંગ્રેજી. અપ એન્ડ ડાઉન ગીત કયા ધોરણમાં આપ્યું છે? ધોરણ 4 અંગ્રેજી. રાઈટનું લેફ્ટ અને અપનું ડાઉન. પછી વી ક્રોસ ધ રોડ ગીત છે કયા ધોરણમાં આપવામાં આવેલું છે? ધોરણ 4 અંગ્રેજી. વી ક્રોસ ધ રોડ આ ગીત છે તે ધોરણ 4 અંગ્રેજીની ટેક્સ્ટબુકમાં આપવામાં આવેલું છે. 45મો MCQ છે ધોરણ 5 અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં કેટલા એકમ આપવામાં આવેલા છે? ધોરણ 5નું અંગ્રેજીનું જે ટેક્સ્ટબુક છે તેમાં કેટલા એકમ આપવામાં આવેલા છે? યુનિટ આપવામાં આવેલા છે તો 10 યુનિટ આપવામાં આવેલા છે. પહેલો છે સ્માઇલ પ્લીઝ. બીજો યુનિટ છે હેલ્પિંગ હેન્ડ્સ. ત્રીજું છે નેચર ગોડ્સ ગિફ્ટ. પછી છે એનિમલ્સ ધ લિવિંગ વન્ડર્સ. પાંચમું છે બ્યુટીફુલ બોન્ડ. છઠ્ઠો યુનિટ છે ક્લીનલીનેસ હેબિટ્સ. સાતમો યુનિટ છે થિંક ડિફરન્ટલી. આઠમો યુનિટ છે શેરિંગ ઇઝ કેરિંગ. નવમો યુનિટ છે ફ્રેન્ડશિપ અને 10મો યુનિટ છે લાઈફ સ્કિલ્સ. તો આ 10 યુનિટ છે તે ધોરણ 5ની અંગ્રેજીની ટેક્સ્ટબુકમાં આપવામાં આવેલા છે. પહેલું હતું સ્માઇલ પ્લીઝ. બીજું છે હેલ્પિંગ હેન્ડ્સ. ત્રીજું યુનિટ છે નેચર ગોડ્સ ગિફ્ટ. પછી નેક્સ્ટ છે એનિમલ્સ ધ લિવિંગ વન્ડર્સ, અ બ્યુટીફુલ બોન્ડ, ક્લીનલીનેસ હેબિટ્સ, થિંક ડિફરન્ટલી એટલે અલગ રીતે વિચારો, શેરિંગ ઇઝ કેરિંગ, ફ્રેન્ડશિપ એટલે મિત્રતા, લાઈફ સ્કિલ્સ. પછી જે તો આવી રીતે 10 યુનિટ છે તે ધોરણ 5ની અંગ્રેજીની ટેક્સ્ટબુકમાં આપવામાં આવેલા છે. તો આવી રીતે મિત્રો તમને પૂછીએ કે સ્માઇલ પ્લીઝ આ યુનિટ છે તે કયા ધોરણની અંગ્રેજીની ટેક્સ્ટબુકમાં આપવામાં આવેલું છે? ધોરણ 5. પછી હેલ્પિંગ હેન્ડ્સ યુનિટ કયા ધોરણની અંગ્રેજીની ટેક્સ્ટબુકમાં આપવામાં આવેલું છે? ધોરણ 5. સપ્લિમેન્ટરી રીડિંગમાં 5 છે મિત્રો. ફેમસ ઇન્ડિયન સાયન્ટિસ્ટ એટલે કે ભારતના છે તે પ્રખ્યાત વૈજ્ઞાનિકો. બિરબલ ધ વાઇઝ એટલે બિરબલ ડાઈઓ. પછી શ્રવણ કુમાર
ધ ઓલ્ડ લાયન એન્ડ ધ ફોક્સ એટલે વૃદ્ધ સિંહ અને શિયાળ, અને અ પેપર બ્રિજ એટલે કાગળનો બ્રિજ પુલ. તો આ 5 યુનિટ છે તે સપ્લિમેન્ટરી રીડિંગમાં આપવામાં આવેલા છે. ફેમસ ઇન્ડિયન સાયન્ટિસ્ટ બિરબલ ધ વાઇઝ, શ્રવણ કુમાર, ધ ઓલ્ડ લાયન એન્ડ ધ ફોક્સ, અને આ પેપર બ્રિજ. અને બ્રિજ વચાશે મિત્રો, અહીંયા ડી છે તે સાયલેન્ટ રહેશે. પછી 46મો MCQ છે, અ ટ્રીપ વિથ ટ્રીઓ વાર્તા કયા ધોરણમાં આપવામાં આવેલી છે? તો ધોરણ 5 અંગ્રેજીની ટેક્સ્ટ બુકમાં વાર્તા આપવામાં આવેલી છે, ટ્રીપ વિથ ટ્રીઓ. પછી છે ગુડ મોર્નિંગ ગીત કયા ધોરણમાં આપેલું છે? ધોરણ 5 અંગ્રેજી. ગુડ મોર્નિંગ ગીત છે તે ધોરણ 5 ની અંગ્રેજીની ટેક્સ્ટ બુકમાં આપવામાં આવેલું છે. પછી છે ખુશી એન્ડ ખનક વર, અને વર વચાશે મિત્રો. તો ખુશી અને ખનક કોણ હતા? તો મિત્રો હતા, ફ્રેન્ડ્સ. અહીંયા તમને બ્રધર્સ આપે, સિસ્ટર્સ આપે, તો અહીંયા જવાબમાં આવશે ફ્રેન્ડ્સ. પછી ખાલી જગ્યા વોઝ ખુશીજ ટીચર એટલે ખુશીના શિક્ષક કોણ હતા? તો સરસ્વતીબેન. ખુશીના શિક્ષક કોણ હતા મિત્રો? સરસ્વતીબેન. નેક્સ્ટ છે ધ ફ્રોગ વોઝ ખાલી જગ્યા ઇન કલર એટલે દેડકાનો કલર છે એ કેવો હોય છે? ગ્રીન એટલે લીલો. દેડકો છે એ લીલો છે. પછી આ મેજિક ગાર્ડન વાર્તા કયા ધોરણમાં આપવામાં આવેલી છે? તો આ વાર્તા છે તે ધોરણ 5 અંગ્રેજીની ટેક્સ્ટ બુકમાં મેજિક ગાર્ડન એટલે જાદુઈ બગીચો આ વાર્તા છે તે ધોરણ 5 અંગ્રેજીની ટેક્સ્ટ બુકમાં આપવામાં આવેલી છે. 46મો તો અ ટ્રીપ વિથ ટ્રીઓ વાર્તા કયા ધોરણમાં આપવામાં આવેલી છે? ધોરણ 5 અંગ્રેજી. ગુડ મોર્નિંગ ગીત કયા ધોરણમાં આપવામાં આવેલું છે? ધોરણ 5 અંગ્રેજી. ખુશી એન્ડ ખનક વર ફ્રેન્ડ્સ. એના પછી 51મો MCQ જ આપણે જોયો. નેક્સ્ટ છે 52. માય મધર બોટ અ ન્યૂ એટલે મારા મમ્મીએ શું ખરીદ્યું હતું? તો અ ન્યૂ કાર. મારા મમ્મીએ એક નવી કાર ખરીદી હતી. બાયનું V2 ભૂતકાળનું રૂપ થશે બોટ. BOUGHT આના વચ્ચે બોટ. પછી જે દ્વિજા હેઝ બ્લુ બાઇસિકલ્સ એટલે દ્વિજા પાસે બ્લુ બાઇસિકલ્સ છે. પછી જે ધેર આર મેની ખાલી જગ્યા ઇન ધ સ્કાય તો આકાશમાં છે તે ઘણા બધા તારાઓ છે. ધેર આર મેની સ્ટાર્સ ઇન ધ સ્કાય આકાશમાં ઘણા બધા તારાઓ છે. નેક્સ્ટ છે વી થેન્ક યુ ગોડ ગીત ધોરણ 5 ની અંગ્રેજી બુકમાં કયા એકમમાં આપવામાં આવેલું છે? વી થેન્ક યુ ગોડ આ ગીત છે તે ધોરણ 5 ની અંગ્રેજીની ટેક્સ્ટ બુકમાં કયા યુનિટમાં આપવામાં આવેલું છે? તો યુનિટ નંબર 5. વી થેન્ક યુ ગોડ આ ગીત છે તે યુનિટ નંબર 5 માં આપવામાં આવેલું છે. નેક્સ્ટ છે ક્લીન પાર્ક વાર્તા કયા ધોરણમાં આપવામાં આવેલી છે? ધોરણ 5 અંગ્રેજી એટલે ચોખ્ખો બગીચો. ક્લીન પાર્ક વાર્તા છે તે ધોરણ 5 અંગ્રેજીની ટેક્સ્ટ બુકમાં આપવામાં આવેલી છે. 57મો MCQ છે ડિટેક્ટિવ માઉસ ગીત કયા ધોરણમાં આપવામાં આવેલું છે? તો આ ગીત છે તે મિત્રો ધોરણ 5 અંગ્રેજીની ટેક્સ્ટ બુકમાં આપવામાં આવેલું છે, ડિટેક્ટિવ માઉસ. પછી છે જ્યોતિ ડ્રિંક્સ 2 કપ્સ ઓફ ટી વડે પ્રશ્ન બનાવો. આવું તમને આપે ને જ્યોતિની નીચે અંડરલાઈન હોય તો મિત્રો આવા WH ક્વેશ્ચન તમને પૂછી શકે. તો જ્યોતિ ડ્રિંક્સ 2 કપ્સ ઓફ ટી એટલે જ્યોતિ છે એ ચાના 2 કપ પીવી છે. તો જ્યોતિની નીચે અંડરલાઈન હોય તો who થી પ્રશ્ન બને. who drinks 2 cups of tea. પછી 59 છે અનિલ ઇઝ ઇન ધ ક્લાસરૂમ. અનિલ છે તે ક્લાસરૂમમાં છે. ઇન ધ ક્લાસરૂમ નીચે અંડરલાઈન કરેલી હોય અને એના ઉપરથી તમારે પ્રશ્ન પૂછવાનો તો પ્રશ્ન શું બને? વેર ઇઝ અનિલ. અનિલ ક્યાં છે? તો અનિલ ઇઝ ઇન ધ ક્લાસરૂમ. તો આવી રીતે પ્રશ્નો તમને 1 થી 2 માર્કના આવા પ્રશ્નો પૂછાશે. આઈ હેવ 10 પેન્સિલ્સ. મારી પાસે 10 પેન્સિલ્સ છે. તો 10 પેન્સિલ્સ ની નીચે અંડરલાઈન કરી હોય તો આના જવાબમાં આવે હાઉ મેની પેન્સિલ્સ ડુ યુ હેવ. તમારી પાસે કેટલી પેન્સિલ્સ છે? તો આઈ હેવ 10 પેન્સિલ્સ. મારા પાસે 10 પેન્સિલ્સ છે. આઈ ડ્રિંક 1 ગ્લાસ ઓફ મિલ્ક એવરી ડે. હું દરરોજ દૂધનો 1 ગ્લાસ પીવું છું. આના હાઉ મચ વડે પ્રશ્ન બનાવો તમને એવું પૂછે તો આના જવાબમાં મિત્રો કેવી રીતે બનશે? શું છે પ્રશ્ન જોવો. આઈ ડ્રિંક 1 ગ્લાસ ઓફ મિલ્ક એવરી ડે. હું છે તે દરરોજ દૂધનો 1 ગ્લાસ પીવું છું. તો હાઉ મચ મિલ્ક અહીંયા શું કીધું છે? એવરી ડે. એવરી ડે આવે એટલે મિત્રો શું આવશે? દૂધ છે. તો આઈ વી યુ છે અને બહુવચન હોય ત્યારે ડુ આવે. હી સી ઇટ અને એકવચન હોય ત્યારે ડઝ આવે. તો અહીંયા દૂધ છે એ કેમ આવશે મિત્રો? અહીંયા વાત પેલા કોની કરેલી છે? આઈ ડ્રિંક 1 ગ્લાસ ઓફ મિલ્ક એટલે દૂધનો 1 ગ્લાસ. એવરી ડે એટલે દરરોજ. તો આના જવાબમાં આવશે મિત્રો હાઉ મચ મિલ્ક ડુ યુ ડ્રિંક એવરી ડે. તમે દરરોજ કેટલું દૂધ પીવો છો? અહીંયા ટીઓ નહીં આવે, ડીઓ આવશે મિત્રો, ખાસ યાદ રાખજો. હાઉ મચ મિલ્ક ડુ યુ ડ્રિંક એવરી ડે. તમે દરરોજ કેટલું દૂધ પીવો છો? આઈ ડ્રિંક 1 ગ્લાસ ઓફ મિલ્ક એવરી ડે. આવી રીતે પ્રશ્ન બનશે. પછી ધોરણ 5 અંગ્રેજી સપ્લિમેન્ટરી રીડિંગમાં કયા સાયન્ટિસ્ટોની વાત કરવામાં આવી છે? તો ડોક્ટર હોમી ભાભા, વિક્રમ સારાભાઈ અને સર સીવી રામન. આ 3 સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિકોની વાત કરવામાં આવી છે. ડોક્ટર હોમી ભાભા,
વિક્રમ સારાભાઈ અને સર સીવી રામન. બિરબલ ધ વાઇઝ વાર્તા કયા ધોરણમાં આપવામાં આવેલી છે? ધોરણ 5 અંગ્રેજી સપ્લિમેન્ટરી રીડિંગમાં વાર્તા આપવામાં આવેલી છે. ધોરણ 5 અંગ્રેજી સપ્લિમેન્ટરી રીડિંગમાં વાર્તા આપવામાં આવેલી છે. ખાલી જગ્યા ઇઝ યોર ઇંગ્લિશ ટીચર, એટલે તમારા અંગ્રેજીના શિક્ષક કોણ છે? આવું પ્રશ્ન પૂછવો હોય તો આમાં શું આવશે મિત્રો? હુ ઓપ્શન આવશે. હુ. અહીંયા તમને હુ, વોટ, વેન અને વેર આપ્યું હોય તો આમાં જવાબમાં શું આવશે? હુ ઇઝ યોર ઇંગ્લિશ ટીચર. તમારા અંગ્રેજીના શિક્ષક કોણ છે? તો આવી રીતે WH ક્વેશ્ચનને લગતા પણ પ્રશ્નો તમને પૂછી શકવાની શક્યતા છે. હુ ઇઝ યોર ઇંગ્લિશ ટીચર એટલે તમારા અંગ્રેજીના શિક્ષક કોણ છે? તો આ 64 સુધીના MCQs મિત્રો આપણે જોયા. બિરબલ ધ વાઇઝ વાર્તા ધોરણ 5 અંગ્રેજી સપ્લિમેન્ટરી રીડિંગમાં આપવામાં આવેલી છે, ખાસ યાદ રાખજો. અને કયા કયા સાયન્ટિસ્ટોની વાત કરવામાં આવી છે ધોરણ 5 અંગ્રેજી સપ્લિમેન્ટરી રીડિંગમાં? તો હોમી ભાભા, વિક્રમ સારાભાઈ, સર સીવી રામન. પછી જે ખાલી જગ્યા એ આપણે જોયું. ખાલી જગ્યા ડઝ વેદાંત કમ હોમ? તો અહીંયા WH ક્વેશ્ચન છે, વેન ડઝ વેદાંત કમ હોમ? વેદાંત ક્યારે ઘરે આવશે? તો અહીંયા 4 અલગ અલગ ઓપ્શન આપ્યા હોય તો આના સમય છે તો સમય માટે વેન વપરાય. પછી ખાલી જગ્યા ડઝ પરેશ લાઈક? વોટ ડઝ પરેશ લાઈક? પરેશને શું ગમે છે? તો અહીંયા વોટ જવાબ આવશે. અને લાસ્ટ છે ખાલી જગ્યા પેન્સ ડુ યુ હેવ? તમારી પાસે કેટલી પેન છે? તો અહીંયા તમારી પાસે કેટલી પેન છે? પેનને ગણી શકાય એટલે હાઉ મેની આવે. તો હાઉ મેની પેન્સ ડુ યુ હેવ? તમારી પાસે કેટલી પેન છે? તો આવી રીતે મિત્રો પાર્ટ 2 માં આપણે 35 થી લઈને 36 થી લઈને 67 સુધીના MCQ જોયા. મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે.